વાત કરીએ સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન કીમ નદીની, તો કીમ નદી દિન પ્રતિદિન દૂષિત બનતા કીમ નદીને ડેથ રિવર તરીકે ઓળખાય છે. એક સમયે ક્લીન નદી તરીકે કીમ નદીના પાણીનો ઉપયોગ પીવામાં થતો હતો, પરંતુ આજે કીમ નદીમાં નિરંતર માંગરોળ તાલુકાના ઉદ્યોગો દ્વારા સતત કેમિકલ યુક્ત દૂષિત પાણી છોડાતા કીમ નદીના પાણી પીવા લાયક તો ઠીક, સિંચાઈ માટે પણ ઉપયોગી રહ્યા નથી. એટલી હદે દૂષિત પાણી કીમ નદીમાં છોડાય છે કે નદીમાં રહેતા માછલા સહિત જીવચર પ્રાણીઓ પણ બે મોત મરી રહ્યા છે. વારંવાર રાજ્યના જીપીસીબી વિભાગ આવે છે, સેમ્પલ લે છે, પણ કોઈ કાર્યવાહી થતી જ નથી, જેના કારણે સ્થાનિકો તો અધિકારીઓની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે આજે ફરી કીમ નદીમાં દૂધિયું પાણી આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. મારું નામ જસવંતસિંહ છે, મોટા બોરસરાનો રહેવાસી છું. અત્યારે જે મારા બોરસરા ગામથી પસાર થયેલી કીમ નદી જે છે એની અંદર અત્યારે દુર્દશા જોવામાં આવી રહી છે. કીમ નદીની અંદર આજથી 10-15 વર્ષ પહેલાં અમે નદીનું પાણી પીતા હતા અને નદીમાં કપડાં ધોતા હતા, વાંસા જાનવરો પાણી પીતા. અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે, આપણે હાથ ધોવા તો તકલીફ પડે એવી પરિસ્થિતિ છે અત્યારે માની કે. ને આ એકલું કેમિકલ યુક્ત પાણી છે. જે નદીની ગંગા જેવી નદી હતી તે આજે ગટર ગંગા બની ગઈ છે. અને એની અંદર જવાબદારી અધિકારીઓ બધાને ખબર જ છે ક્યાંથી પાણી આવે છે, ક્યાંથી નથી આવતું, પણ બધા મિલીભગત છે બધા. કોઈ એની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. જીપીસીબી ધારો તો કાલે સુધી લે, એમાં કેમ નહીં મળે? એ લોકોને નહીં મળે એવું બોલવાનું જ નથી. પણ એ લોકોને બધાને પોતપોતાનું જોવાનું છે. ગામ દુનિયાને કંઈ પડલી નથી. આ લોકોએ કેટલા જીવોની હત્યા કરે છે. અને આજે અમારે કીમ નદીની ઉપર જુઓ તમે તો કેટલા લોકો ખેતી કરે છે, કેટલા લોકો એનું પાણી પીતા. આજે બધું બંધ થઈ ગયું. મારે આ પાણી ખેતરમાં નાખવું તો બી તકલીફ પડે એવું છે. અમે અગાઉ જીપીસીબી ઘણી વખત જાણ કરી છે અને એને ગયે સાલ પણ અહીંના પાણીનું સેમ્પલ લઈ ગયા છે લોકો, અને એનું કોઈ સેમ્પલ લઈ ગયા કોઈ નિરાકરણ આવતું નથી. સેમ્પલનું શું કર્યું એ લોકો, શું કર્યું એ લોકો જાણે, અને ફરી પાછી કંઈ નથી તે ઉતાર એમને તેમ થઈ જાય છે. આ લોકો રહેમ નજરથી છે, મૂળ વાંચે ઉપલા અધિકારની રહેમ નજર છે લોકો પર. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, કીમ.